નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીરમાં આતંકીઓની ગોળીથી વિંધાતા કેપ્ટન, 4 આતંકી ઠાર। મિનિમમ બેલેન્સની પેનલ્ટીના નામે ગ્રાહકો પાસેથી અબજો રૂપિયા વસૂલતી બેંકો। નગરમાં ભવ્ય ત્રિરંગા યાત્રા, નગરજનો ઉપરાંત યાત્રામાં જોડાતા સૈન્ય જવાનો। ભાણવડમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં રૂપિયા 1.40 લાખની ચોરી થયાનું જાહેર થતા ચકચાર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરના ડોડામાં બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આર્મીના એક કેપ્ટન શહીદ થયા હતા। એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે। સેના અનુસાર શહીદ કેપ્ટન દીપક સિંહ 48 રાષ્ટ્રીય રાઇફલ્સના છે। ડોડામાં અસાર ફોરેસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં તે ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા। 16 જુલાઈના રોજ પણ ડોડાના દેસા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન કેપ્ટન સહિત 5 જવાનો શહીદ થયા હતા। સેનાના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે। આતંકવાદીઓ જંગલમાં એક નદી પાસે છુપાયેલા છે અને ફાયરિંગ કરી રહ્યા છે। સવારે તેઓ ગોળીબાર દરમિયાન પાછા ભાગ્યા હતા। ત્યાંથી સૈનિકોને એક અમેરિકન M4 રાઇફલ અને 3 બેગમાં વિસ્ફોટક મળી આવ્યા હતા। તાજેતરમાં બેંકોનો એક રિપોર્ટ આવ્યો છે, જેનાથી એ વાત જાણવા મળે છે કે બેંકોએ ગત 5 વર્ષમાં મિનિમમ બેલેન્સ ન રાખવાને લીધે પોતાના ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે। જોકે દેશની સૌથી મોટી SBI બેંકે થોડા વર્ષો અગાઉ ઘણી નેગેટિવ પબ્લિસિટીને લીધે આ પ્રકારના ચાર્જીસ વસૂલવા બંધ કરી દીધા હતા। દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક PNBની વાત કરીએ તો તેને ગત 5 વર્ષમાં નો મિનિમમ બેલેન્સના નામે ગ્રાહકો પાસેથી 1538 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે। જોકે ઇન્ડિયન બેંકે 1466 કરોડ, બેંક ઓફ બરોડાએ 1251 કરોડ રૂપિયા અને કેનરા બેંકે 1158 કરોડ રૂપિયા તેના ગ્રાહકો પાસેથી ખંખેરી લીધા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ત્રિરંગા યાત્રા, ભાણવડમાં ચોરી અને આખલાઓની લડાઈ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક। આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે। જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી। ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર। ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી। નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી। અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે।
જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ જામનગર શહેરમાં ગઈકાલે 13મી ઓગસ્ટે સાંજે 5 વાગ્યે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં શહેર જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. તિરંગા યાત્રામાં સૈન્યની 3 પાંખો, NCCના કેડેટ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો પણ જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોશી, દંડક કેતન નાકવા, કલેક્ટર BK પંડ્યા, કમિશનર DN મોદી, SP પ્રેમસુખ ડેલુ, હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા તથા શહેર BJP પ્રમુખ વિમલ કગથરા વગેરે જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં નોંધપાત્ર લંબાઈના રાષ્ટ્રધ્વજનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ઘોડેસવાર પોલીસ, ઊંટ સવાર પોલીસ તથા નેવી અને પોલીસના બેન્ડના જવાનો પણ જોડાયા હતા. સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર ભાવિન પંડ્યા તથા મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ આ તિરંગા યાત્રા અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. 15મી ઓગસ્ટ એટલે આપણો 78મો આઝાદીનો પર્વ, જ્યારે સમગ્ર રાષ્ટ્ર ખૂબ ઉત્સાહથી ઉજવવા જઈ રહ્યું હોય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહ્વાન ને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના માધ્યમથી વધાવવા માટે, ઉજવવા માટે આજે જામનગર શહેરના સર્વે નાગરિકો, વહીવટી પાંખ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં બધાએ ભાગ લીધો. 3 સૈન્ય પાંખ એટલે કે એરફોર્સ, આર્મી અને નેવીના પણ સિપાહીઓએ ભાગ લીધો. પોલીસ ડિપાર્ટમેન્ટે પણ આ રેલીમાં ભાગ લીધો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સર્વે હોદ્દેદારો એ પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ તિરંગા યાત્રામાં નાગરિકો સાથે ભાગ લઈ અને આપણો આઝાદીનો અને બહુ સંઘર્ષથી, બહુ લોકોના બલિદાનથી મળેલી આપણી આ આઝાદીના પર્વને અને રાષ્ટ્રભક્તિના પર્વને ઉજવવા માટે જામનગર, મને લાગે છે એક નાગરિક એ રંગે રંગાણું હોય ત્યારે એ રંગના માધ્યમથી એક જ વાત દરેક નાગરિક ના ક્યાંક હૃદયમાં છે, એમના આખા વ્યવહાર અને વર્તનમાં છે. તેઓ તમામ શહીદોને આ તકે એમનો આભાર વ્યક્ત કરે છે અને ક્યાંક પોતે મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યથાશક્તિ મુજબનું યોગદાન આપે, પોતાનું નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવે, એ સંકલ્પની પણ ક્યાંક આપણને આ આખા આયોજનના માધ્યમથી, એમની ભાગીદારીના માધ્યમથી પ્રતીતિ થાય છે. ત્યારે હું આપણા સર્વે નાગરિકોને આપના માધ્યમથી
આપણા આઝાદીના આ પાવન પર્વ નિમિત્તે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. આજરોજ અત્યારે જામનગર શહેરમાં એક હર ઘર તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને એ તિરંગા યાત્રામાં ટૂંક સમયમાં થોડા ક્ષણોમાં અહીંથી રવાના થશે અને શહેરના મુખ્ય માર્ગોમાં ફરશે અને તિરંગાની જે મહત્ત્વ છે એ અને રાષ્ટ્રની એકતા છે એની ભાવના વ્યક્ત કરવા માટે લોકોને આ જાગૃત કરવાનો એક પ્રયાસ શહેર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આજ રોજ જામનગર મહાનગરપાલિકા તરફથી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના ભાગરૂપે આજે સાંજે 5 વાગ્યાથી ત્રણેય પાંખ આર્મી, એરફોર્સ, નેવી અને જામનગરની તમામ પ્રજા, જામનગર મહાનગરપાલિકાના સ્ટાફ તથા તમામ પ્રજા આ અત્યારે તિરંગા રેલીનું આયોજન કરેલ છે અને આ રેલી શરૂ થયેલ છે. એમાં જામનગરના તમામ નાગરિકો ઘણી બધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ રેલી શરૂ થયેલી છે. ભાણવડમાં થોડે દિવસે ચોરી થઈ હોવાની વિગતો જાહેર થઈ છે. ભાણવડના સુભાષ રોડ પર ચેતન ઇલેક્ટ્રિક નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા એવું દુકાન માલિકે જાહેર કર્યું છે. દુકાનદાર હિતેશભાઈ એમ કહે છે કે પોતે ગોડાઉન પર ગયા હતા ત્યારે તસ્કરોએ દુકાનમાં ચોરી કરી છે. હિતેશભાઈના જણાવ્યા પ્રમાણે દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 1.40 લાખની રોકડની ચોરી થઈ છે. આ અંગે દુકાનદારે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. મારી દુકાન ભાણવડના રણજીતપરા વિસ્તારમાં સુભાષ રોડ ઉપર આવેલી છે. ગોડાઉનેથી માલ કાઢવા ગયેલ હોવાથી પાછળથી મારી દુકાનમાંથી રૂપિયા 1,40,000ની ચોરી થઈ ગયેલ છે. તેની જાણ ભાણવડ પોલીસને કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે વધુ એક વખત આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. આ આખલા યુદ્ધને કારણે ભાણવડની મેઇન બજારમાં વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો ફફડાટ મચી ગયો હતો. વેપારીઓએ નુકસાનથી બચવા માટે પોતાની દુકાનોના અને શોરૂમના શટરો પાડી દીધા હતા. આ ઉપરાંત મેઇન બજાર વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોએ પોતાના વાહનોની સલામતી માટે આ સ્થળેથી વાહનો ખસેડી લીધા હતા. આ આખલા યુદ્ધના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ભાણવડ શહેરમાં અવારનવાર આ રીતે આખલા યુદ્ધ થતું હોય લોકોમાં તથા વેપારીઓમાં અને વાહન ચાલકોમાં ખૂબ જ ભયની સ્થિતિ જોવા મળે છે. દુઃખની વાત એ છે કે ભાણવડ નગરપાલિકા દ્વારા લોકોને આ પ્રકારના પશુઓના ત્રાસમાંથી છોડાવવા માટે કોઈ જ કામગીરી થતી નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં રોશની અને દશામાનું વ્રત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે સિવિલ એરપોર્ટની બાજુમાં ખંભાળિયા હાઈવે જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, बीबीए, बीसीए, बीकॉम, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो रूबरू संपर्क વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે 15મી ઓગસ્ટ દેશનું સ્વાતંત્ર્ય પર્વ હોવાથી જામનગર શહેરમાં પરંપરાગત રીતે સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ઇમારતો પર સંબંધિત તંત્રો દ્વારા રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સર્વ સેક્શન રોડ પર આવેલ કલેક્ટર કચેરી એટલે કે જિલ્લા સેવા સદન, તેની બાજુમાં આવેલ મહેસૂલ સેવા સદન ઉપરાંત ક્રિકેટ બંગલા સામે આવેલ જિલ્લા પંચાયત ભવન તેમજ લાલ બંગલા સર્કલ નજીક આવેલ મહાનગર સેવા સદનની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. આ તમામ ઇમારતો ઉપરાંત આ ઇમારતોના પરિસરોમાં પણ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેરમાં પણ હજારો ભાવિકોએ 10 દિવસ માટે
માટે દશામાનું વ્રત કર્યું. આજે બુધવારે સવારે આ વ્રતના 11મા દિવસે માતાજીની પ્રતિમાઓના વિસર્જન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરના ખોડિયાર કોલોની વિસ્તાર અને સુભાષ માર્કેટ સહિતના વિસ્તારોમાંથી સેંકડો ભાવિકો માતાજીની પ્રતિમાને વિસર્જન માટે રંગેચંગે તળાવની પાળે લઈ ગયા હતા. અહીં સૌ ભાવિકોએ માતાજીની પૂજા અર્ચના કરી અને વિસર્જન માટે વિદાય આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિદાય માટેના આ સરઘસમાં ભાવિકોએ રાસ ગરબા પણ લીધા હતા. તળાવની પાળે કોર્પોરેશન દ્વારા માતાજીની પ્રતિમાઓના વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. માતાજીની તમામ પ્રતિમાઓ 4 ટ્રેક્ટરમાં ભરીને દરિયાકાંઠે લઈ જવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. આ પ્રકારના 3 ભાવિકો અને કોર્પોરેશનના અધિકારીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. સુભાષ માર્કેટ વોયવાડાના રહેવાસી છે. દશામાનું 10 દિવસનું ઉપવાસ કર્યા છે. આરતી વગેરે બધું કરેલું છે ને વાજતે ગાતે સુભાષ માર્કેટની તરાની પાર અમે માતાજીને રમતા ગરબા ગાતા આવ્યા છે અને આજે 11મા દિવસે દશામાનું અમે વિસર્જન કરવાના છે. તરાની પારમાં આવ્યા છે. અમે 200 જણાની સંખ્યામાં અમે બધા જોડાઈને આવ્યા છે. આજુબાજુના બધા અમારા સુભાષ માર્કેટના ભોવી સમાજને બધા ભેગા આવેલા છે. અમે 10 દીથી દશામાના વાર રહી છીએ. 10 દીથી પૂજન કરીએ છીએ. આજે એનું 11મો દિવસ છે. આજે એનું વિસર્જન કરવાનું છે. આજે એનું વિસર્જન કરીએ છીએ. અમે દશામાના 10 દિવસ ઉપવાસ કરી છીએ. 11મા દિવસે વિસર્જન કરી છીએ માતાજીનું. સુભાષ માર્કેટ ધુવાનું નાકું ખોડિયાલ નગર અને માતાજીને વાટતા ગાતા સુભાષ માર્કેટથી તળાવની પાર લગી લઈ આવી 11મા દિવસે માતાજીનું વિસર્જન કરીને અને અમે દર્શન કરીને પગે લાગી છીએ. તળાવની પારે એની વિધિ કરી છે. 10 દિવસ માતાજીના ઉપવાસ કરીને. હાલ અત્યારે દશામાનું વ્રત હાલતું હોય ને આજ રોજ દશામાના મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવની પાસે જે આમ જનતા આવેલી હતી, જે તળાવની અંદર પાણીમાં પધરાવે નહીં તેના માટે જામનગર મહાપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબની સૂચના મુજબ 4 ટ્રેક્ટર દ્વારા આપણે વ્યવસ્થા રાખવામાં આવી છે અને તેમ વધારા પડતા 15 માણસો દ્વારા સફાઈ તથા મૂર્તિ ટ્રેક્ટરમાં રાખીને અને દરિયાકાંઠે જે આવેલી પાણીમાં વિસર્જન કરવામાં આવશે. અંદાજે 1000 થી 1500 મૂર્તિ હતી એકઠી કરીને ટ્રેક્ટરમાં રાખવામાં આવેલી છે. જામનગર વીજ તંત્ર દ્વારા છેલ્લા 2-3 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવે છે. વીજ તંત્રએ આજે બુધવારે કૌશલનગર હાપા માર્કેટિંગ યાર્ડ નજીક સિલ્વર સોસાયટી, કાલાવડ નાકા બહારના વિસ્તારો, મોરકંડા રોડ, એકડેક બાપુની દરગાહ નજીકના વિસ્તારો, જોડિયા ભૂંગા તથા માધાપર ભૂંગા અને દરડ જીઆઈડીસી વિસ્તારોમાં કુલ 533 વીજ જોડાણો ચેક કર્યા હતા. 47 ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. જોકે આટલા મોટા પાયા પર કામગીરી કરવામાં આવ્યા પછી માત્ર 78 વીજ જોડાણોમાં વીજ ચોરી મળી આવી છે એવું જાહેર કરવામાં આવ્યું છે. વીજ તંત્રએ વીજ ચોરી કરનારા આ તમામ લોકોને કુલ ₹35.40 લાખના વીજ આકારણી બિલો આપવામાં આવ્યા છે. આ ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીના 15 જવાનોને સાથે રાખવામાં આવ્યા હતા. ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનના જુદા જુદા ગુનામાં દારૂની બોટલો અને બિયરના ટીન ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલમાં શરાબની 1849 બોટલ, બિયરના 337 ટીન અને અરબી બિયરની 1938 બોટલ નાશ કરવામાં આવી છે. કુલ ₹12.33 લાખનો મુદ્દામાલ નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો છે. આ તકે સ્થાનિક મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીઓ તથા પીઆઈ KR વાઘેલા અને PSI પનારા વગેરે હાજર રહ્યા હતા. જામનગરના સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IBના ASI તરીકે ફરજ બજાવતા બશીર મલેકને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવશે એવી જાહેરાત થઈ છે. તેઓ અગાઉ LCB અને SOG સહિતની વિવિધ શાખા અને જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજો બજાવી ચૂક્યા છે. ચોટીલાથી 7 કિલોમીટર દૂર સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિત્રવાળા કેસરી ટી-શર્ટ પહેર્યા હતા. તેમજ તે જ સમયે કોંગ્રેસની ન્યાય યાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યારે બાળકોએ પહેરેલા ટી-શર્ટ જોઈને કોંગ્રેસ ભડકી હતી. કોંગ્રેસ તમામ બાળકોના ટી-શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આજે સાવરકરના ટી-શર્ટ પહેરાવ્યા, હવે કાલે ગોડસે કે દાઉદના ટી-શર્ટ પહેરાવશે. કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટથી થઈને સુરેન્દ્રનગરના ચોટીલામાં પહોંચી છે. એમાં આ ન્યાય યાત્રા ચોટીલાથી ડોડિયા જવા નીકળી ત્યારે ચોટીલાથી 7 કિલોમીટર દૂર ચોટીલાના સાંગાણી ગામ નજીક આ બનાવ બન્યો હતો. જેમાં કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે ગુજરાતમાં ગાંધી અને સરદારનું નામ ભૂંસવાની સરકારી સાજિશ છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના જામજોધપુર તાલુકાના વાંસજાડિયા ગામમાં પરેશ ભગવાનજી નામના શખ્સના મકાનમાં જુગાર પર દરોડો, એક મહિલા સહિત 10 ઝડપાયા. જામનગરના રણજીત સાગર ડેમમાં સ્નાન માટે ઉતરેલા 18 વર્ષના પરપ્રાંતીય પ્રવીણ રાજપૂતનું મૃત્યુ થયું છે. ખંભાળિયાના મોટા આંબલા ગામના વતની ભૂપેન્દ્રભાઈ નગરિયાની જમીન બાબતે ઇકબાલ કાસમ ગજણે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે. ભાણવડના ધારાગઢ નજીક સ્વિફ્ટ કાર અને બોલેરો ટકરાતા ભરતભાઈ અરજણભાઈ આગઠનું મૃત્યુ થયું છે. ધ્રોલના ફતેપુરા ગામના મોહસિન રહીમ મકવાણા વિરુદ્ધ પોક્સોનો કેસ થયો હતો. આરોપીનો છુટકારો થયો છે. જામનગરમાં મિલકતના ઝઘડામાં વિજય ટેકચંદ ચંદાણીએ પોતાના સગા ભાઈ દિલીપભાઈ પર છરીના ઘા ઝીક્યા છે. જામનગરમાં સમસ્ત પ્રજાપતિ સમાજના હોદ્દેદારોની વરણી થઈ છે. પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ ધોકિયાની વરણી થઈ છે. ભારથરના વાડી વિસ્તારમાં એક કૂવામાંથી એક યુવાનનો હાથપગ બાંધેલો મૃતદેહ મળી આવ્યો હતો. ધર્મેશ ભીખાભાઈ ગોંડલિયા નામના શખ્સની ધરપકડ થઈ છે. ધ્રોલના જયવા ગામમાં સંયુક્ત માલિકીની જમીનમાં હક મામલે ડખો થયો છે. વીણાબેન ચાવડા નામની મહિલાએ અમિત ઠકરાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરના નરપતસિંહ અખુભા જાડેજા અને ભગીરથસિંહ નરપતસિંહ જાડેજાની બેંકમાં ગીરો જગ્યાનો કબજો બેંકને સોંપી આપવા આદેશ થયો છે. જિજ્ઞેશભાઈ દિનકરભાઈ વ્યાસના 44 વર્ષના પત્ની મીરાબેનનું અવસાન થયું છે. 80 વર્ષના ભૂપેન્દ્રભાઈ મણીલાલ શેઠ તે સરોજબેનના પતિ તથા રાજીવ અને દેવેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી રાજેન્દ્રભાઈ ડાયાલાલ શાહના 86 વર્ષના પત્ની નીતાબેન તે બીનાબેન તથા દીપલબેનના માતાનું અવસાન થયું છે. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીરમાં આતંકીઓની ગોળીથી વિંધાતા કેપ્ટન, 4 આતંકી ઠાર. મિનિમમ બેલેન્સની પેનલ્ટીના નામે ગ્રાહકો પાસેથી અબજો રૂપિયા વસૂલતી બેંકો. નગરમાં ભવ્ય ત્રિરંગા યાત્રા, નગરજનો ઉપરાંત યાત્રામાં જોડાતા સૈન્ય જવાનો. ભાણવડમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં રૂપિયા 1.40 લાખની ચોરી થયાનું જાહેર થતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીવીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.